નમસ્કાર મિત્રો, આજે આપણે આ ઇલેક્ટ્રિશિયન ટૂલનો ઉપયોગ શું છે તે જાણીશું. આ ઇલેક્ટ્રિશિયન ટૂલનું નામ શું છે તે પણ જાણીશું અને આ ઇલેક્ટ્રિશિયન જે ટૂલ છે તેના ભાગ કયા કયા છે તે પણ જાણીશું. ઇલેક્ટ્રિકલ લાઇનની અંદર સૌથી વધારે જો વપરાતું કોઈ ટૂલ હોય અથવા ઇક્વિપમેન્ટ હોય તો આ છે. આનું નામ છે નિયોન ટેસ્ટર. મિત્રો, આ જે નિયોન ટેસ્ટર છે એનો સૌથી વધારે મોટા પ્રમાણમાં દેખાતો ભાગ આ છે. આ જે ભાગ છે તેને કહેવામાં આવે છે પારદર્શક શરીર અથવા તો ટ્રાન્સપેરન્ટ બોડી, અથવા તો આને કવર પણ કહી શકાય છે, જેની અંદર આ ઇલેક્ટ્રિકલના બધા જ ભાગ સુરક્ષિત રહે છે. આ ટ્રાન્સપરન્ટ બોડી સાથે આગળનો આ ભાગ કનેક્ટેડ છે તેને કહેવામાં આવે છે ધાતુની ટીપ અથવા તો મેટાલિક ટીપ. જે પણ સર્કિટ ચેક કરવાની છે, જે સપ્લાય ચેક કરવાનો છે, તેની સાથે સંપર્કમાં આવવા માટે આ ટીપનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણને સર્કિટની કનેક્ટિવિટી પણ પૂરી પાડે છે. તેના સિવાય જો આગળ વાત કરીએ તો આ જે સ્ટ્રીપ તમે જોઈ રહ્યા છો, આનો ઉપયોગ આપણે ટેસ્ટરને ખિસ્સામાં રાખવા માટે, જ્યારે આપણે પોકેટમાં રાખીએ છીએ ત્યારે આ જે સ્ટ્રીપ છે તેના દ્વારા તે પેનની જેમ આપણા ખિસ્સામાં સચવાઈ રહે છે. તેની સાથે સાથે ઘણીવાર આપણે એનો ઉપયોગ આ જે વીજળી છે એની સર્કિટ પૂરી કરવા, એટલે કે આપણી આંગળી એને ટચ કરાવી અને સર્કિટ પૂરી કરાવી અને અંદરના લેમ્પને ગ્લો કરાવીએ છીએ. તે આગળ આપણે જોઈશું. તેના બાદ જે સૌથી મહત્વનો પાર્ટ છે તે આ છે, જેના દ્વારા આપણે સુરક્ષિત રહીએ છીએ અને આપણી વીજળી પણ ચેક થઈ જાય છે. આ જે ભાગ છે તેનું નામ છે રેજિસ્ટર. આ રેજિસ્ટર 1 મેગા ઓહ્મનો હોય છે, ઘણી વખત તે 2 મેગા ઓહ્મનો પણ વાપરવામાં આવે છે. તો આ જે 1 મેગા ઓહ્મનો રેજિસ્ટર, તેના બાદ જેના દ્વારા નિયોન ટેસ્ટરનું નામ નિયોન ટેસ્ટર પડ્યું છે, એટલે ટેસ્ટરનું નામ નિયોન ટેસ્ટર પડ્યું છે, તે ભાગ છે. આ છે નિયોન ગ્લો લેમ્પ. જ્યારે પણ વીજળી આની અંદરથી પ્રવાહિત થાય છે તો તે આપણને લાઇટ આપી અને ઇન્ડિકેટ કરે છે કે તેની અંદર વીજ પ્રવાહ છે કે નહીં. હવે આ પાર્ટનું નામ છે સ્પ્રિંગ. આ જે ધાતુની સ્પ્રિંગ છે તેનું મુખ્ય કાર્ય છે કે જે આપણો લેમ્પ છે અને અવરોધ જે છે રેજિસ્ટર છે તેને પોતાની સ્થાન પર સુરક્ષિત રાખે છે અને તેને પોતાના સ્થાન ઉપર જ રહે તેવી રીતે રાખે છે. તેના દ્વારા આપણને જે સર્કિટ છે તેને પણ પાથ પૂરો પડે છે. હવે આપણે આગળ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો, આને કહેવામાં આવે છે પોઇન્ટર અથવા તો કેપ. સામાન્ય રીતે આ જે ટેસ્ટર છે એની પાછળના ભાગે અહીંયા લાગેલી હોય છે અને આ જે વપરાશકર્તા છે તે પોતાનો અંગૂઠો અથવા આંગળી રાખી અને સ્પર્શ કરે છે, જેનાથી આપણી જે આખી સર્કિટ છે તે પૂરી થાય છે અને આપણો જે નિયોન લેમ્પ છે તે ગ્લો થાય છે. તો આપણે આ બધા જે પાર્ટ્સ છે એને પાછા અંદર મૂકી દઈએ. આના દ્વારા સપ્લાય ચેક કરીએ. તો જ્યારે પણ સપ્લાય ચેક કરતા છું ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે 5 પિન સોકેટ અથવા 3 પિન સોકેટ અથવા વાયરની ઉપર આ આગળનો ભાગ ટચ કરાવવાનો છે અને સાથે સાથે આપણે અહીંયા પાછળ પણ ટચ કરવાનું છે. જો આ નહીં કરવામાં આવે તો સર્કિટ પૂરી નહીં થાય અને આપણો જે નિયોન લેમ્પ છે તે ગ્લો નહીં થાય. તો હવે વાત કરીએ ટેસ્ટરની. તો ઘણા લોકો આ જે ટીપ છે એના દ્વારા સ્ક્રૂ ખોલવા અથવા તો કોઈ સ્ક્રૂ ટાઈટ કરવા જેવા ભારે કામ કરે છે. જો આવું કરવામાં આવશે તો આગળની આ તમે ટીપ જોઈ શકો છો, આવી રીતે ટીપ વળી જશે. તો આ ટેસ્ટરનો જે નિયોન ટેસ્ટર છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત સપ્લાય હાજર છે કે નહીં તે ચેક કરવા માટે જો કરવામાં આવે તો તે હિતાવહ છે. સાથે સાથે આ ટેસ્ટર ઉપર અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે 500 વોલ્ટ, એટલે કે AC 230 વોલ્ટ આવે છે. તો 500 વોલ્ટ સુધી જ આનો ઉપયોગ કરવો. એનાથી વધારે જો વોલ્ટેજ માટે આનો ઉપયોગ કરવામાં આવશે તો તે હિતાવહ નથી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે સાથે હવે કયો વિડીયો જોવા માંગો છો તે પણ મને જરૂરથી જણાવશો.